નેક્સ્ટ ટોપિક છે નફા નુકસાન ફાળવણી ખાતું. સામાન્ય રીતે નફા નુકસાન ફાળવણી ખાતું એટલે શું, આપણે આ શબ્દથી પરિચિત નથી. ધોરણ 11 ની અંદર આપણે જે અભ્યાસ કર્યો એની અંદર આપણે વાર્ષિક હિસાબો શીખ્યા હતા, બરાબર છે. તો વાર્ષિક હિસાબો જ્યારે આપણે શીખ્યા હતા ત્યારે આપણે 3 પ્રકારના ખાતા તૈયાર કરતા હતા. પહેલું ખાતું હતું વેપાર ખાતું, બીજું ખાતું જે આપણી પાસે હતું એ નફા નુકસાન ખાતું હતું, અને ત્રીજું ખાતું જે હતું આપણી પાસે પાકું સરવૈયું હતું. સોરી, એને ખાતું કહેવાય જ નહીં, સરવૈયું એટલે કે પત્રક કહેવાય. એટલે 2 ખાતા, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, એમ કરીને આપણે 3 પ્રકારના ખાતા તૈયાર કરતા હતા, બરાબર છે. એ વાર્ષિક હિસાબો હતા, પણ એ વાર્ષિક હિસાબો વૈયક્તિક માલિકીના હતા. આ વર્ષમાં આપણે જે શીખવાનું છે એ વાર્ષિક હિસાબોમાં જે છે ભાગીદારીને લગતા શીખવાના છે. એટલે કે ધંધાના 2 કે 3 વધારે ભાગીદાર હોય તેવા ભાગીદારો વિશે. તો જ્યારે આપણે વાર્ષિક હિસાબની અંદર એ 2 ભાગીદારીના જ્યારે હિસાબો તૈયાર કરવામાં આવે ત્યારે કુલ આપણે અહીંયા આગળ બીજા ટોટલ 5 ખાતા તૈયાર કરવાના છે, બરાબર. એટલે કે ગયા વર્ષના 3 ખાતા જે બનાવતા હતા એવી જ રીતે વેપાર, નફા નુકસાન અને પાકું સરવૈયું બનાવવાનું છે. એમાં વધારાના આપણે 2 ખાતા ઉમેરીશું. એમાંનું એક ખાતું જે આપણે ચર્ચા કરી એ હતું શું, આપણી પાસે મૂડી ખાતા. એ સ્થિર મૂડી અથવા તો અસ્થિર મૂડી, જે પદ્ધતિ હોય પ્રમાણે, બરાબર. અને બીજું એક ખાતું આપણે જે ઉમેરવાનું છે એનું નામ છે નફા નુકસાન ફાળવણી ખાતું. તો હવે પહેલા સમજાવી દઉં કે નફા નુકસાન ફાળવણી ખાતું છે શું, બરાબર છે. આને ગોખવા, આનું જે સ્ટ્રક્ચર છે, એનું માળખું જે છે એ ગોખવાની જરૂર નથી, બરાબર છે. મૂડી ખાતાના પણ માળખાને ગોખવાની જરૂર નથી, એને સમજો, બરાબર. તો એ સમજવા માટે હું તમને થોડીક હિન્ટ આપી રહ્યો છું. જો સૌથી પહેલા આપણે તો એ સમજી લઈએ કે નફા નુકસાન ફાળવણી જે ખાતું છે, જો કે આ ખાતાનો ઉપયોગ, આ નફા નુકસાન ફાળવણી ખાતાનો ઉપયોગ, એ ફાળવણી ખાતું કોણ તૈયાર કરે છે, તો કે ફાળવણી ખાતું આપણે જે તૈયાર કરવામાં આવે છે એ પેઢી દ્વારા કરવામાં આવે છે, બરાબર છે. એ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે, પેઢી દ્વારા તૈયાર કરવામાં આવે છે. જ્યારે મૂડી ખાતા જે આપણે તૈયાર કરીએ છીએ, બરાબર છે, એ મૂડી ખાતા અને જોડે ચાલુ ખાતા બનાવતા હોઈએ તો ચાલુ ખાતા, બરાબર છે, એ જે તૈયાર કરવામાં આવે છે એ કોના માટે તૈયાર કરવામાં આવે છે, તો કે ભાગીદારને લઈને ભાગીદારને ધ્યાનમાં રાખીને લખવામાં આવે છે. એટલે કે જો ભાગીદારને આવક થશે તો આપણે એમાં જમા કરતા હતા, અને જો ભાગીદારને ખર્ચ થશે અથવા તો નુકસાન થશે, બરાબર છે, તો એ આપણે શું કરતા હતા, ઉધાર કરતા હતા. આ લોજિક હતું મૂડી ખાતા, બરાબર છે. કે જો આવક થાય તો આપણે એને શું કરીશું, જમા કરીશું, અને કોઈ પણ પ્રકારનો ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર કરત. ફરી એકવાર જરા ચર્ચા કરી લઈએ તો ખબર પડી જાય, બરાબર. ભાગીદારોની મૂડી ધંધામાં છે એટલે ધંધા માટેની મૂડી આપણે શરૂઆતમાં જમા બાજુ પર લખી હતી. હવે મૂડી પર વ્યાજ, ભાગીદારે ધંધાને મૂડી આપી એટલે ધંધો ભાગીદારને શું આપશે, મૂડી પર વ્યાજ આપશે. એટલે ધંધા માટે ખર્ચો પણ ભાગીદાર માટે આવક, બરાબર છે. એટલે આપણે જમા બાજુ પર લખતા હતા મૂડી પર વ્યાજ. પગાર, કમિશન કે બોનસ મળતું હતું તો પગાર, કમિશન કે બોનસ ભાગીદારને મળતું હતું એટલે ભાગીદારની શું હતી, આવક હતી, અને એટલા માટે એને શું કહીશું, જમા બાજુ પર લખીશું. જ્યારે ઉપાડ એ આપણે ઉધાર બાજુ પર લખીએ છીએ, કારણ કે ભાગીદારે ધંધામાંથી ઉપાડ કર્યો છે, બરાબર છે. અને ઉપાડ પર જ્યારે વ્યાજ ચૂકવવાનો વારો આવ્યો ત્યારે ભાગીદારે વ્યાજ કોને ચૂકવવાનું છે, પેઢીને ચૂકવવાનું છે. એટલા માટે ભાગીદાર માટે ખર્ચો થશે તો આપણે ઉધાર બાજુ લખીશું, બરાબર છે. વર્ષ દરમિયાન જો નફો થયો તો નફો ભાગીદારો વચ્ચે વેચાશે એટલે ભાગીદારોને આવક થશે તો એ આપણે જમા બાજુ પર લખીશું. અને જો વર્ષ દરમિયાન નુકસાન ગયું તો ભાગીદારોને નુકસાન જશે, બરાબર છે. પેઢીને નુકસાન ગયું એટલે ભાગીદારોને નુકસાન જશે, તો એ નુકસાન આપણે કઈ બાજુ લખીશું, ઉધાર બાજુ લખીશું. આ કોન્સેપ્ટ હતો મૂડી ખાતા માટે, અને એ હંમેશા કોને વિચારીને કરવાનું, ભાગીદારને વિચારીને કરવાનું. કે જો ભાગીદારને ફાયદો થયો કે આવક થઈ તો આપણે જમા બાજુ પર લખીએ, અને ભાગીદારને ખર્ચ થયો કે નુકસાન થયું તો ઉધાર બાજુ પર લખીએ, બરાબર. હવે જે આપણે શીખી રહ્યા છીએ નફા નુકસાન ફાળવણી ખાતું, એ કોના તરફથી વિચારવાનું, તો કે નફા નુકસાન ફાળવણી ખાતું પેઢીને ધ્યાનમાં રાખીને કરવાનું. જો પેઢીને આવક થાય, બરાબર છે, પેઢીને આવક થાય એટલે કે ફાયદો થાય તો આપણે જમા કરીશું, અને જો પેઢીને નુકસાન ગયું અથવા તો ખર્ચ થયો, બરાબર છે, તો આપણે એને શું કરી દઈશું, ઉધાર, બરાબર છે. બીજી રીતે સમજાવું તો આ વસ્તુ પેઢીનું જે નફા નુકસાન ફાળવણી ખાતું છે એ ફાળવણી ખાતું અને મૂડી ખાતા એકબીજાના વિરોધી છે.
કારણ કે પેઢીની આવક એ ભાગીદારનો ખર્ચ, બરાબર, અને ભાગીદારની આવક એ પેઢીનો ખર્ચ. બંને એકબીજાથી વિરુદ્ધ થયું, એટલા માટે બંનેની નોંધ વ્યસ્ત બાજુ થશે, વિરુદ્ધ બાજુ થશે, બરાબર છે. જોઈએ કેવી રીતે તૈયાર થાય છે. અને આપણે આજે તૈયાર કરવાનું છે નફા નુકસાન ફાળવણી ખાતું, બરાબર છે. તો ફાળવણી ખાતાની અંદર બીજી એક વસ્તુ ખાસ તમને યાદ કરાવી દઉં કે ફાળવણી ખાતું ક્યારે બનાવવામાં આવે છે. તો કે આપણો જે ક્રમ છે એ ક્રમ જોઈએ. સૌથી પહેલા વેપાર ખાતું બને, બરાબર છે. એ વેપાર ખાતામાંથી જે કોઈ નફો થાય, આપણે સરવાળો કરીએ અને જે કાચો નફો આપણને મળે એ કાચો નફો આપણે નફા નુકસાન ખાતામાં લખીએ છીએ. એ નફા નુકસાન ખાતાની અંદર જે નફો લખાય એનો જે વર્ષના અંતે નફો આવશે એ નફો આપણે અહીંયા આગળ કોને કરી લખીશું? નફા નુકસાન ફાળવણીમાં લખીશું. કેમ લખીશું? તો કે નફો વર્ષમાં પેઢીને થઈ ગયો, બરાબર છે. એ નફો હવે ક્યાં જશે? ભાગીદારોને વેચાશે. તો ભાગીદારોને લગતું જેટલી પણ વિગતો છે, પેઢીમાં ભાગીદારને લગતી જેટલી પણ વિગતો છે એ બધી વિગતો આપણે નફા નુકસાન ફાળવણીમાં લખવાની છે. ભાગીદારને પગાર, ભાગીદારને કમિશન, ભાગીદારને બોનસ, બરાબર છે. તો એ બધી વસ્તુ આપણે ફાળવણીમાં લખીશું. અને કઈ કઈ વસ્તુ ફાળવણીમાં નહીં લખીએ તો કે જે ભાગીદાર સાથે સંકળાયેલી નથી એ ફાળવણી ખાતામાં આવશે નહીં. જે વસ્તુ ભાગીદાર સાથે સંકળાયેલી નથી તે આપણે ફાળવણી ખાતામાં લખીશું નહીં, બરાબર છે. ફાળવણી ખાતું તૈયાર થયા પછી આપણે એ નફો જે આવશે ભાગીદારો વચ્ચે વહેંચી લેશે. તો ભાગીદારોને કેટલી રકમ ધંધામાંથી લેવાની કે ચૂકવવાની એ નક્કી કરીશું. એટલે આપણે મૂડી ખાતા તૈયાર કરીશું. અને મૂડી ખાતામાંથી અંતે જે બાકી આગળ લઈ ગયા છે, હમણાં જ આપણે જોયું, બરાબર છે, એ બાકી પાકા સરવૈયામાં આપણે મૂડી તરીકે લખીશું. એટલે આ એનું ઘટનાક્રમ થશે, બરાબર છે. આ ક્રમની અંદર આપણે હિસાબો તૈયાર કરીશું. હવે પછીના પ્રકરણોમાં જ્યારે આપણે વાર્ષિક હિસાબ શીખીશું ત્યારે વાર્ષિક હિસાબોની અંદર આપણે આ ઘટનાક્રમ રાખવાનો છે. સૌથી પહેલા વેપાર ખાતું બનશે. એમાં બધું જ વેપારને લગતી વિગતો જે તમે ધોરણ 11માં શીખી ગયા છો એ જ વેપાર ખાતું છે, કશું નવું નથી, બરાબર છે. બીજું નફા નુકસાન ખાતું બનાવીએ છીએ. એ વેપાર પછી નફા નુકસાન આપણે બનાવતા હતા, પણ ત્યાંથી સીધું આપણે પાકું સર્વે બનાવતા હતા. આ વર્ષે 2 વધારાના છે. તો વેપાર, નફા નુકસાન, નફા નુકસાન પછી નફા નુકસાન ફાળવણી. ફાળવણી તૈયાર થઈ જાય એટલે મૂડી ખાતા, અને મૂડી ખાતા થઈ જાય પછી પાકું સર્વે, બરાબર છે. નિયમ આપણા પાકા સર્વેનો સેમ જ હતો કે પાકા સર્વેની બંને બાજુનો સરવાળો સરખો મળશે, બરાબર છે. તો આ ઘટનાક્રમમાં આપણે લખીશું. સામાન્ય રીતે અહીંયા આગળ જે આ ઘટનાક્રમમાં લખાય છે તો આ ખાતામાં કઈ વિગતો લખાશે તો યાદ રાખો. આ ખાતામાં ફરીવાર યાદ કરાવી દઉં, ભાગીદારને લગતા તમામ પ્રકારના વ્યવહારો ફાળવણી ખાતામાં લખાશે, સિવાય કે એક, બરાબર છે. એ જે છે એ નોંધ તરીકે તમને નીચે લખી આપણે પછી ચર્ચા કરીએ. તો ફાળવણી ખાતું તૈયાર કરતી વખતે આપણે જેમ વેપાર ખાતું બનાવીએ પછી આપણે નફા નુકસાન ખાતું બનાવીએ છીએ. તો નફા નુકસાન ખાતાની પહેલું જ હેડિંગમાં આપણે શું લખીએ છીએ? કાચો નફો. વેપાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર, જમા બાજુ પર પહેલું લખીએ છીએ. બાકી આગળ લઈ ગયા એટલે વેપાર ખાતાનો જે નફો આવે એ નફો આપણે નફા નુકસાનમાં લખી નાખીએ છીએ. બાકી આગળ લઈ ગયા કરીને અને નફા નુકસાન ખાતામાં આપણે હેડિંગ આપી દઈએ છીએ. કયા ખાતે? વેપાર ખાતે, અથવા તો કાચો નફો શબ્દ લખીએ છીએ. ત્યાંથી જે નફો વધશે એટલે કે નફા નુકસાન ખાતામાંથી જે કોઈ બી નફો થશે એ રહેશે ચોખ્ખો નફો, બરાબર છે. અને ચોખ્ખો નફો કઈ બાજુ લખાશે? નફા નુકસાન ફાળવણીમાં લખીશું. એટલે સૌથી પહેલા અહીંયા જમા બાજુ પર આપણે શું લખીશું? ચોખ્ખો નફો. આપણે પોઝિટિવ વિચારીને અહીંયા આગળ નોંધ કરીએ છીએ કે ધંધામાં નફો જ થયો હશે. જરૂરી નથી નફો થાય, કોઈક ધંધામાં કદાચ નુકસાન પણ જાય તો નફા નુકસાન ખાતામાંથી જે ચોખ્ખો નફો થયો હોય એમ ચોખ્ખી ખોટ થઈ હોય તો આ બાજુ પર લખાશે. એટલે આ બાજુ પર લખી નાખીશું ચોખ્ખી ખોટ, બરાબર. જો બેમાંથી એક જ હોય, બંને વસ્તુ શક્ય નથી, બરાબર. કાં તો ધંધામાં ચોખ્ખો નફો થયો હોય તો આપણે જમા બાજુ પર લખીશું, ચોખ્ખી ખોટ થઈ હશે તો આપણે ઉધાર બાજુ પર લખીશું. હવે અહીંયા આગળ તમામ આપણે ભાગીદારને લગતી વિગતો લખવાની છે, બરાબર છે. તો ક્રમમાં મૂડીને ઉપાડ એ અહીંયા આગળ લખાશે નહીં, બરાબર છે. તો આપણે બીજું શું લખવાનું રહેશે? તો મૂડીને ઉપાડ સિવાય જે બાકીની વિગતો હતી તે મૂડી પર વ્યાજ. હવે મૂડી પર વ્યાજ ભાગીદાર માટે શું હતી? આવક હતી. એટલે કઈ બાજુ લખાયું હતું? જમા બાજુ પર. અહીંયા આગળ મૂડી પર વ્યાજ ધંધાએ ભાગીદારને ચૂકવવાનું છે. એટલે ધંધા માટે શું કહેવાશે?
ખર્ચ કહેવાશે. એટલે આપણે ઉધાર બાજુ પર લખીશું મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજનું હેડિંગ આપીશું અને જેટલા ભાગીદાર હોય એ ભાગીદારના નામ આપણે અંદર લખીશું. બરાબર. બંને ભાગીદારની સામે તેમની રકમો લખીશું, મૂડી પર વ્યાજની જે રકમ હોય તે, અને એની કુલ રકમ આપણે મૂડી પર વ્યાજના હેડિંગની સામે બહાર લખી નાખીશું. બરાબર છે. આ રીતે આપણે મૂડી પર વ્યાજ લખીશું. બીજું, આપણે ઉપાડ પર વ્યાજ ગણતા હતા, તો ઉપાડ પર વ્યાજ ભાગીદારોએ ઉપાડ કર્યો છે અને ભાગીદારોએ ધંધામાંથી જ્યારે પૈસા ઉપાડ્યા છે તો ભાગીદારોએ વ્યાજ કોને ચૂકવવું પડશે? ધંધાને ચૂકવવું પડશે. બરાબર. એટલે ધંધા માટે શું થશે? પેઢી માટે શું થશે? આવક થશે. એટલે આપણે જમા બાજુ પર લખીશું. બરાબર છે. ઉપાડ પર વ્યાજ. હવે ઉપાડ પર વ્યાજ પણ સેમ જે રીતે આપણે મૂડી પર વ્યાજ લખ્યું, જે ભાગીદારે જેટલો ઉપાડ કર્યો તો એની પર જે વ્યાજની રકમ થાય આપણે ઇનર કોલમમાં એ લોકોના નામ સાથે લખીશું. બરાબર છે. અને કુલ વ્યાજ જે આપણે છે એ બહાર લખી નાખીશું. ક્લિયર? હવે જ્યારે આપણે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ આપણે વ્યાજ ગણતા હોઈએ, સ્થિર મૂડી ખાતામાં, જેમાં સ્થિર મૂડી અને ચાલુ મૂડી બે પ્રકારની મૂડી હોય, તો ચાલુ ખાતાની બાકીનું પણ વ્યાજ હોય છે. તો અહીંયા પણ ચાલુ ખાતાની બાકીનું આપણે વ્યાજ લખીશું. રૂલ સેમ. ભાગીદારની મૂડી ખાતામાં એટલે કે ચાલુ ખાતામાં જો જમા કરેલું હશે તો આપણે ઉધાર બાજુ પર લખીશું. બરાબર છે. એટલે અહીંયા આગળ લખવાનું ચાલુ ખાતા પર વ્યાજ. હવે ચાલુ ખાતામાં ધારો કે એક જ ભાગીદારનું આપણે જમા લખ્યું હતું. બરાબર છે. તો આપણે જે ભાગીદારનું નામ હોય એ ભાગીદારનું નામ બ્રેકેટમાં લખી નાખીશું અને રકમ બહાર લખી નાખીશું. અને કોઈ ભાગીદારની ઉધાર બાજુ પર હતું, ચાલુ ખાતામાં ઉધાર બાજુની બાકી હતી, એટલે ચાલુ ખાતાનું બાકીનું વ્યાજ ઉધાર બાજુ પર હતું, તો આપણે અહીંયા કઈ બાજુ લખીશું? જમા બાજુ પર લખીશું. એટલે ચાલુ ખાતાની બાકી પર વ્યાજ. જે ભાગીદારનું નામ હોય એ ભાગીદારને બ્રેકેટમાં આપણે વિગત લખી નાખીશું કે ભાગીદાર બીનું છે. હવે આગળ, એ સિવાય ધંધામાં આપણને કદાચ લોન પર વ્યાજ હશે તો લોન પર વ્યાજ અહીંયા આગળ નહીં નાખવામાં આવશે. કેમ? ભલે ભાગીદારની લોન હોય તો પણ નિયમ એવું કહે છે કે ધંધા માટે દેવું છે અને ત્રાહિત વ્યક્તિની જેમ જ ગણવામાં આવે છે. બરાબર. ધંધાના બાહ્ય દેવાની સાથે જ લખાય છે, તો પછી એ દેવાનું વ્યાજ પણ બાહ્ય દેવાની જેમ જ ગણાવવું જોઈએ. એટલે એ વ્યાજ જે ભાગીદારની લોનનું વ્યાજ છે એ અહીં આગળ લખાશે નહીં. બરાબર છે. અને એની આપણે નોંધ તરીકે નીચે લખીએ છીએ. બરાબર. કે ભાગીદારની લોનનું જે વ્યાજ છે એ વ્યાજ શું કરીશું? આપણે લખીશું નહીં અહીં આગળ ફાળવણી ખાતામાં, પણ એની અસર ક્યાં આપીશું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. કોઈ ત્રાહિત વ્યક્તિ પાસેથી આપણે લોન લીધી હોત તો આપણે એનું વ્યાજ ચૂકવવું પડત. બરાબર. અને એ આપણા માટે બાહ્ય દેવું ગણાત, એટલે એના વ્યાજની અસર આપણે નફા નુકસાન ખાતામાં આપત. ધંધા માટે નુકસાન છે અથવા ખર્ચ છે, એવી રીતે. સેમ વે અહીં આગળ જો કોઈ ભાગીદારે ધંધાને લોન આપી હોય તો પણ એ બાહ્ય દેવાની સાથે જ લખાય છે, એટલે એનું વ્યાજ પણ આપણે ક્યાં લખીશું? નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ પર લખીશું. બરાબર છે. એટલે એ અહીં આગળ આપણે નોંધ કરીશું નહીં. ત્યાર પછી કોઈ ભાગીદારને પગાર આપેલો હોય તો અહીંયા આગળ લખવાનું પગાર. બરાબર છે. અને બ્રેકેટમાં એ જે ભાગીદારને પગાર આપવાનો હોય એ લખી નાખવાનું, અથવા તો સાદી બીજી રીતે લખી શકાય કે ભાગીદાર ખાલી જગ્યાને પગાર. બરાબર છે. ભાગીદારને કમિશન આપવાનું હોય તો ભાગીદાર ખાલી જગ્યાને કમિશન. બંને ધંધા માટે ખર્ચો જ છે. કોઈ ભાગીદારને પગાર આપીશું તો પણ ધંધા માટે ખર્ચો છે, પેઢી માટે ખર્ચો છે. કમિશન ચૂકવીશું તો પણ. બરાબર છે. તો ભાગીદારને કોઈ પણ પ્રકારનો પગાર, કમિશન, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, આ પ્રમાણે. હવે બીજી ખાસ વાત, ફાળવણી ખાતું જે છે એ નફા નુકસાન ફાળવણી શબ્દ પર જાઓ. નફો કે નુકસાન જ્યારે ફાળવવામાં આવે એટલે કે વહેંચવામાં આવે એ લખેલું છે. તો ઘણા બધા સંજોગોમાં ભાગીદારી પેઢી પણ કંપનીના અમુક નિયમોનું પાલન કરતા હોય છે, જેમ કે અનામત ઊભી કરવી. બરાબર છે. તો કંપનીની અંદર જે નફો થાય એ નફાનો અમુક હિસ્સો તેઓ શું કરે છે? ભવિષ્ય માટે, ધંધાના ભવિષ્ય માટે, વિકાસ કરવા માટે, આધુનિકતા લાવવા માટે એ શું કરતા હોય છે? અમુક નાણાં બચાવીને સાઈડ પર રાખે છે. બરાબર છે. અને એ રકમ અનામત સ્વરૂપે ઓળખાય છે. તો એવી કોઈ અનામત ખાતે જો નાણાં લઈ જવાના હોય તો એ અનામત ખાતેની રકમ આપણે એ લખીએ છીએ કે સામાન્ય અનામત ખાતે લઈ ગયા તો સામાન્ય અનામત ખાતે. બરાબર છે. એ રકમ જે લખવાની હોય તે.
કોઈ ફંડની અંદર ફાળો નક્કી કરેલો હોય કે ભાઈ જે નફો થશે એમાંથી અમુક ફંડ આપણે ઊભું કરીએ છીએ, બરાબર, તો પણ એ અહીંયા આગળ લખાય. યાદ રાખો, બે શબ્દ આપણે શીખ્યા હતા, એક ભંડોળ, બરાબર, કે ફંડ, અને બીજું અનામત. અનામત સ્વૈચ્છિક હોય છે, બરાબર છે, જ્યારે ફંડ કે ભંડોળ એ હંમેશા ફરજિયાત હોય છે, બરાબર. કંપનીને નફો થાય કે નુકસાન જાય, ફંડ કે ભંડોળ ઊભું કરવું જ પડે, બરાબર છે. જ્યારે અનામત કેવી હોય? સ્વૈચ્છિક. સ્વૈચ્છિક એટલે કે પેઢીને નફો થાય તેવા સંજોગોમાં જ અનામત ઊભી કરવામાં આવે છે, પરંતુ ખોટ જાય એવા સંજોગોમાં અનામત ઊભી કરવામાં આવતી નથી. આપણે ચર્ચા કરી રહ્યા છે સામાન્ય અનામતની, બરાબર છે. તો આવી સામાન્ય અનામતો ઊભી કરવામાં આવે અને ત્યાર પછી જે કોઈ બી નફો વધશે એ ભાગીદારો લઈ જશે, બરાબર છે. એટલે આપણું અહીંયા આગળ ખાતું પૂરું થઈ ગયું. આપણે અહીંયા આગળ શું કરીશું? સામાન્ય રીતે જમા બાજુનો સરવાળો વધારે હોય છે તો આપણે જમા બાજુનો સરવાળો આપી દઈશું, બરાબર છે. જો ચોખ્ખો નફો હોય તો, ચોખ્ખી ખોટ હોય તો એ પ્રમાણે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો ઉધાર બાજુનો સરવાળો વધારે આપી દઈશું, બરાબર છે. આ જે નફા નુકસાનનો જે છે આ બાજુ ઉધાર બાજુનો સરવાળો વધારે હશે તો એ સરવાળો અહીંયા લખીશું, એ જ સરવાળો આપણે જમા બાજુ પર પણ લખીશું, અને જમા બાજુની બધી વિગતો છે એ આપણે બાદ કરી નાખીશું, બરાબર છે. તો જે પરિણામ મળશે એ પરિણામ આપણા માટે શું કહેવાશે? વહેંચણી પાત્ર ખોટ, બરાબર છે. આપણી પાસે એને કહેવાશે વહેંચણી પાત્ર ખોટ, કારણ કે આ ભાગીદારો વચ્ચે વેચાઈ જશે એટલા માટે એને કહેવામાં આવે છે વહેંચણી પાત્ર ખોટ. આ ક્યારે થશે? જો ઉધાર બાજુનો ટોટલ વધારે આવશે ત્યારે. એટલે ઉધાર બાજુનો સરવાળો કર્યો, એ ટોટલ આપણે જમા બાજુ પર લખ્યું, જમા બાજુની વિગતો બાદ કરી દીધી તો આપણને વહેંચણી પાત્ર ખોટ મળશે. અને આ વહેંચણી પાત્ર ખોટ ધંધામાં ભાગીદારો વચ્ચે વેચાઈ જશે, બરાબર છે. સેમ વસ્તુ, ધારો કે વહેંચણી પાત્ર ખોટ નહીં અને જમા બાજુનો સરવાળો વધારે આવ્યો તો એ સરવાળો આપણે ઉધાર બાજુ પર લખીશું, ઉધાર બાજુ પરની બધી વિગતો બાદ કરી દઈશું તો અહીંયા આગળ આપણને મળશે વહેંચણી પાત્ર નફો. ધંધા માટે આ નફો કહેવાય, એટલે માટે વહેંચણી પાત્ર નફો જે ભાગીદારો વચ્ચે વેચાઈ જશે. હવે આપણે અહીંયા આગળ ધારેલું છે કે મિસ્ટર એ અને મિસ્ટર બી બે વ્યક્તિ આપણી પાસે છે, તો મિસ્ટર એ અને બી વચ્ચે આપણે નફો વેચી દઈશું, બરાબર છે. કેવી રીતે વેચીશું? તો એ આપણે કરારનામામાં જોયું હતું, નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરવું, બરાબર છે. અને જો કરારનામાની અંદર સ્પષ્ટ ઉલ્લેખ હતો કે જો નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરવાનું બાકી રહી ગયું હોય અથવા તો કરાર પત્રમાં એનો ઉલ્લેખ ન કર્યો હોય તો કયા પ્રમાણમાં નફો નુકસાન વેચવું? સરખા પ્રમાણમાં. તો જો આપણને એક્ઝામ્પલની અંદર આપેલું હોય કે કયા પ્રમાણમાં નફો કે નુકસાન વેચવું તો આપણે એ વેચીશું. યાદ રાખજો, નફો કે નુકસાનનું પ્રમાણ કેટલીક વખત દાખલાની અંદર તમને ગૂંચવવા માટે મૂડીનું પ્રમાણ આપી દીધું હોય છે, તો મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચાતું નથી. ખાસ ધ્યાન રાખવાનું કે મૂડીનું પ્રમાણ આપ્યું છે કે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે. જો નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય, જે પ્રમાણ આપ્યું હોય 5:3, 2:8, બરાબર છે, 1:2, કોઈ પણ પ્રમાણ આપેલું હોય, આ નફાની રકમ આપણે એ પ્રમાણની અંદર શું કરી દઈશું? વેચી દઈશું, બરાબર છે. અને જેની જે રકમ આવશે તે આપણે અહીંયા ઇનર કોલમમાં બંનેની અલગ અલગ નોંધી દઈશું. સેમ વસ્તુ જો નફામાં થયું હોય તો પણ અને ખોટમાં થયું હોય તો પણ, કારણ કે આપણું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે એટલા માટે. અને બીજી વાત કે જો કોઈ જ ઉલ્લેખ ન કર્યો હોય તો એ નફો કે એ નુકસાન આપણે સરખે હિસ્સે વેચીશું, એટલે ભાગ્યા 2 કરી દેવાનું, જે રકમ આવે બંનેમાં લખી નાખવાની. જેવી રીતે નફો વેચાય એવી રીતે જો ખોટ થઈ હોય તો ખોટના સંજોગોમાં પણ તે જ રીતે મિસ્ટર એ અને મિસ્ટર બી વચ્ચે એ વસ્તુ વેચાઈ જશે, બરાબર. તો નફા નુકસાન ફાળવણી ખાતા વિશે આજે આપણે શીખ્યા, બરાબર. મૂડી ખાતા શીખ્યા, ચાલુ ખાતા શીખ્યા. ફાળવણી ખાતું ફરી એકવાર યાદ કરાવી દઉં કે ફાળવણી ખાતું ક્યારે તૈયાર કરવામાં આવે છે? તો કે વેપાર, પછી નફા નુકસાન, પછી ફાળવણી, પછી મૂડી ખાતું ને પછી પાકું સરવૈયું. આ વર્ષની અંદર આપણે આ 2 વધારાના ઉમેરી રહ્યા છે કારણ કે આપણે ભાગીદારી ખાતા બનાવી રહ્યા છે માટે, બરાબર છે. તો નફા નુકસાન પછી નફા નુકસાન ફાળવણી ખાતું બનતું હોય છે, એટલા માટે સૌથી પહેલો ચોખ્ખો નફો જમા બાજુ પર અને ચોખ્ખી ખોટ હોય તો ઉધાર બાજુ પર. ધંધામાં જે કોઈ બી બીજા ખર્ચા થયા એ તમામ પ્રકારના ખર્ચા આપણે ઉધાર બાજુ પર લખીશું. ધારો કે ભાગીદારોને મૂડી પર વ્યાજ આપવું, ભાગીદારોને પગાર આપવો, ભાગીદારોને કમિશન આપવું, બરાબર છે, એ તમામ વસ્તુ આપણે અહીંયા આગળ લખીશું. જો ધંધાને પૈસા મળતા હોય એટલે પેઢીને પૈસા મળતા હોય, ઉપાડ પર વ્યાજ ભાગીદારો પાસેથી મળે, કોઈ ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો એનું વ્યાજ આપણને મળશે તો એ આપણે જમા કરીશું.
પછી બંને બાજુનો સરવાળો મારીશું, જે બાજુનો સરવાળો વધારે હોય બરાબર છે એ બીજી બાજુ પર લખીશું અને અન્ય વિગતો બાદ કરતા કાં તો આપણને વહેંચણી પાત્ર નફો મળશે અથવા તો વહેંચણી પાત્ર ખોટ મળશે. યાદ રાખ્યો કે આપણે ચર્ચા કરી હતી નોંધ તરીકે લખવાની. શું નોંધ તરીકે લખવાનું હતું કે લોન પર વ્યાજ એટલે કે ભાગીદારની લોન પર જે વ્યાજ છે તેની નોંધ ક્યાં થશે? ની નોંધ આપણે ક્યાં કરીશું? નફા નુકસાન ખાતામાં કરવી. નફા નુકસાન ખાતામાં કરવી. બરાબર છે. બીજી અસર આપણે ભલે મૂડી ખાતામાં આપી પણ પહેલી અસર ક્યાં લખાશે? અહીંયા આગળ નફા નુકસાન ખાતામાં પડશે, નહીં કે નફા નુકસાન ફાળવણી ખાતામાં.